નમસ્તે. સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદનો વિવાદ. હવે તો જો કે આને વિવાદ ન કહેવાય, કારણ કે આ વિષય પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છે અને સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ પણ થઈ ગયું છે. પણ હું એ સમયની વાત કરું છું કે જ્યારે આ વિવાદ જીવંત હતો. અયોધ્યાની અંદર હિન્દુઓનો એ દાવો રહ્યો છે કે આ તો શ્રીરામની જન્મભૂમિ છે. ત્યાં આગળ હિન્દુઓનું એક મંદિર હતું કે જેને તોડીને બાબરી મસ્જિદ ઊભી કરાઈ છે. આ જ મુદ્દે હિન્દુ અને મુસલમાનો વચ્ચે સતત તણાવ ચાલતો રહ્યો છે. વર્ષો દાયકાઓથી એ લોકો એકબીજા સાથે લડતા રહ્યા છે. આ ઝઘડા એટલા બધા ચાલ્યા કે બાબરી મસ્જિદનો એ જે વિવાદાસ્પદ ભાગ છે એને બંધ કરી દેવાયો. ને એમાં હિન્દુઓ પ્રવેશી શકે ને મુસલમાનો પ્રવેશી શકે, એને બહાર તાળા મારી દેવામાં આવ્યા. પણ જ્યારે કેન્દ્રમાં રાજીવ ગાંધીજીની સરકાર હતી અને ખાસ તો પેલો શાહબાનો કેસ થયો, જેનો ચુકાદો સુપ્રીમ કોર્ટમાંથી આવ્યો, એ ચુકાદાને પાછો વાળવા માટે રાજીવ ગાંધીજીની સરકારે સંસદમાંથી કાયદો પસાર કરાવડાવ્યો અને પછી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ. જેના પછી એવું કહેવાય છે કે રાજીવ ગાંધીજીની સરકારે આ બાબરી મસ્જિદના પેલા તાળા ખોલી નાખવા માટેના આદેશ આપ્યા અને એના પછી જે થયું એ તો ઇતિહાસ છે, આપણે સૌ જાણીએ છીએ. 1992માં 6ઠી ડિસેમ્બરના દિવસે બાબરી મસ્જિદનો એ વિવાદાસ્પદ ઢાંચો તોડી પાડવામાં આવે છે અને એના પછી આપણા દેશમાં કોમી રમખાણો ફાટી નીકળે છે. કોમી રમખાણો ચાલ્યા, પણ પેલો વિવાદ તો હજુ ઉકેલાયો નહોતો કે ત્યાં આગળ એક્ઝેક્ટલી હતું શું. શું બાબરી મસ્જિદ બનતા પહેલાં ત્યાં આગળ રામ મંદિર હતું? એ વખતે કેન્દ્રમાં પીવી નરસિંહ રાવજીની સરકાર હતી. એમણે આનો એક સરસ મજાનો રસ્તો કાઢ્યો. એમણે શું કર્યું જાણો છો? 1993ના વર્ષમાં એમણે સુપ્રીમ કોર્ટને સવાલ પૂછ્યો કે ત્યાં આગળ એક્ઝેક્ટલી હતું શું. એ વખતે આપણા રાષ્ટ્રપતિ હતા શંકર દયાળ શર્માજી. એમના મારફતે એમણે સુપ્રીમ કોર્ટને પૂછાવડાવ્યું કે અયોધ્યામાં એક્ઝેક્ટલી હતું શું, ત્યાં આગળ શું બાબરી મસ્જિદ પહેલાં કોઈ હિન્દુ ટેમ્પલ હતું? આ એમણે કઈ રીતે કર્યું? ભારતના બંધારણની જોગવાઈનો ઉપયોગ કરીને. ભારતના બંધારણની અંદર અનુચ્છેદ 143 એ સુપ્રીમ કોર્ટના એડવાઇઝરી જ્યુરિસ્ડિક્શન વિષય છે. ભારતના રાષ્ટ્રપતિ કોઈક કાયદાના વિષય પર અથવા તો પછી કોઈક હકીકત તથ્યના વિષય પર સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ માંગી શકે છે. આ જોગવાઈનો ઉપયોગ કરીને એમણે સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ માંગી. કેટલા હોશિયાર માણસો છે. કંઈ પણ થાય એટલે છેવટે કહી દેવાય ને કે આ તો સુપ્રીમ કોર્ટે કહ્યું હતું, અમે ક્યાં કહીએ છીએ. સુપ્રીમ કોર્ટે જવાબ આપવાની ના પાડી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ધીસ મેટર ઇઝ ઓલરેડી સબ જ્યુડિસ, આ મામલો ઓલરેડી કોર્ટમાં ચાલે જ છે, તો એ વિષય ઉપર અમારે અત્યારે સલાહ ના આપવાની હોય. અને સાથે એમણે કહ્યું કે આ જે સવાલ તમે પૂછો છો ઇટ ઇઝ અગેન્સ્ટ સેક્યુલરિઝમ, એ ધર્મનિરપેક્ષતાની વિરુદ્ધ છે. આ મામલે જો અમે જવાબ આપીએ તો એ બંધારણ વિરુદ્ધનું થયાનું કહેવાય. સુપ્રીમ કોર્ટે જવાબ આપવાની સ્પષ્ટપણે ના પાડી અને સાથે એમણે એ પણ નોંધ્યું કે બની શકે કે સરકાર અમારા જવાબનો ઉપયોગ પોતાના રાજનૈતિક હિતોને સાચવવા માટે કરે, આ ન ચલાવી લેવાય. એટલે એમણે આ મામલે કોઈ પણ પ્રકારની સલાહ આપવાનો ઇનકાર કર્યો. હવે આવો જ વધુ એક મુદ્દો હાલ આપણી સુપ્રીમ કોર્ટ સમક્ષ આવ્યો છે. જે મેં અનુચ્છેદ 143ની વાત કરી, એ જ અનુચ્છેદ 143નો ઉપયોગ કરીને હાલ આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ આપણી સુપ્રીમ કોર્ટના અમુક ચોક્કસ સવાલો પૂછ્યા છે અને એકાદ બે નહીં, કુલ 14 સવાલો પૂછ્યા છે. અત્યાર સુધીમાં કુલ 15 વખત, આ વખત સહિત કુલ 15 વખત રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટને સવાલ પૂછ્યા છે, એમની સલાહ માંગી છે. પણ આ જે સલાહ આ વખતે માંગવામાં આવી છે ને એ કંઈક વિશેષ છે, એ કંઈક અલગ જ છે. કારણ કે એક જ વખતમાં એમણે કુલ 14 સવાલો સુપ્રીમ કોર્ટની સામે મૂક્યા છે, જેના ઉપર આજે આપણે ગોષ્ઠી કરવી છે. યાદ કરો કે આજ વર્ષે એપ્રિલ મહિનામાં પ્રિસાઇઝલી 8 એપ્રિલના દિવસે સુપ્રીમ કોર્ટનું એક લેન્ડમાર્ક જજમેન્ટ ડિલિવર થયું હતું. જે જજમેન્ટ ઉપર આપણે ઉપરાછાપરી 2 ગોષ્ઠીઓ કરી હતી. વાત શું હતી? તમિલનાડુની અંદર ત્યાંના રાજ્યપાલ ત્યાંની વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલ્સ જ્યારે એમની મંજૂરી માટે આવે તો મંજૂરી નહોતા આપતા. મહિનાઓના મહિનાઓ સુધી એ બિલ્સ એમની પાસે પડ્યા રહેતા. ત્યાંની વિધાનસભાએ જ્યારે આ બિલ્સને પાછા પાસ કર્યા તો ગવર્નરે કર્યું શું? એ બિલ્સને મોકલી દીધા રાષ્ટ્રપતિ પાસે. આમ કરીને યેન કેન પ્રકારે તેઓ એમને કાયદા બનતા રોકી રહ્યા હતા.
આવા એક બે નહીં કુલ 10 બિલ્સ હતા, જેની માંડીને વાત આપણે ગોષ્ઠીમાં કરેલી હતી. એટલે પછી તમિલનાડુ રાજ્યએ શું કર્યું, તેની સરકારે શું કર્યું, એ આખો મામલો લઈ ગયા સુપ્રીમ કોર્ટમાં. અને સુપ્રીમ કોર્ટમાં એક લાંબી બહેસ બાદ 8 એપ્રિલ 2025ના દિવસે આનો એક ઐતિહાસિક ચુકાદો આવે છે. ઐતિહાસિક ચુકાદો એવો કે જેમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે રાજ્યપાલ પાસે આવો કોઈ અધિકાર જ નથી કે તેઓ રાજ્યની ધારાસભાઓ દ્વારા પસાર કરાયેલા બિલ્સને કાયદા બનતા અટકાવી શકે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમારી પાસે નથી એબ્સોલ્યુટ વીટો પાવર, નથી પોકેટ વીટો પાવર. હું આપને આગ્રહ રાખીશ કે જો એ ગોષ્ઠી આપે ન જોયું હોય તો આપ જોશો, ત્યાંથી સંદર્ભ લઈને આજની આપણે આ ગોષ્ઠી કરવાના છીએ. તમારી પાસે નથી એબ્સોલ્યુટ વીટો પાવર, નથી પોકેટ વીટો પાવર, ત્યાં સુધી સુપ્રીમ કોર્ટે આ ચુકાદાની અંદર રાજ્યના રાજ્યપાલ માટે ટાઈમ લિમિટ સેટ કરી કે બિલ જ્યારે તમારી પાસે આવે ને તો કેટલા સમયની અંદર તમારે એના ઉપર જવાબ આપવો, એના ઉપર નિર્ણય લેવો, એની સમયસીમા સુપ્રીમ કોર્ટે આ ચુકાદાની અંદર નક્કી કરી આપી. હવે આવી સમયસીમા તો ભારતના બંધારણની અંદર પણ નથી આપેલી. અને જેમ આપણે જાણીએ છીએ કે રાજ્યપાલ ગમે તે હોય, છેવટે હોય છે તો કેન્દ્ર સરકારના જ માણસ. તો સ્વાભાવિક છે કે જો સુપ્રીમ કોર્ટ પોતાના ચુકાદા દ્વારા બંધારણમાં નથી આપી એવી સમયસીમાઓ રાજ્યપાલના કામ માટે નિર્ધારિત કરે તો એ કેન્દ્ર સરકારને તો માફક ન જ આવે. એટલે આ ચુકાદો નક્કી જ હતું કે કેન્દ્ર સરકારને માફક નહીં આવે, એની સામે કંઈક ને કંઈક પગલું લેશે. અપેક્ષિત એ હતું, માનવામાં એ આવતું હતું કે સરકાર આની સામે રિવ્યુ પિટિશન સુપ્રીમ કોર્ટમાં ફાઇલ કરે. પણ રિવ્યુ પિટિશન તો ફાઇલ થઈ નહીં અને કંઈક નવું જ થયું કે જ્યાં હમણાં ગઈકાલે ભારતના રાષ્ટ્રપતિ મારફતે સરકારે સુપ્રીમ કોર્ટને કુલ 14 સવાલ મોકલ્યા છે. આ 14 સવાલ કયા એના ઉપર આપણે વાત કરીશું. દરેક સવાલને આપણે સમજીશું. આની અંદર આપણા બંધારણની અતિ મહત્વની બાબતો રહેલી છે, એટલે એના ઉપર આપણે ચર્ચા કરવી જરૂરી બની જાય. 14 સવાલ એક પછી એક તમને હું વાંચીને સંભળાવીશ, એના ઉપર આપણે વાત કરીશું. પહેલાં એ સ્પષ્ટ કરી દઉં કે જ્યારે પણ 143 અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ માંગવામાં આવે, સુપ્રીમ કોર્ટ સલાહ આપે, આ એનું એડવાઇઝરી જ્યુરિસ્ડિક્શન કહેવાય. પણ સુપ્રીમ કોર્ટ સલાહ આપવા માટે બંધાયેલી નથી. જેમ હમણાં જ આપણે નોંધ્યું કે જે રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદનો વિવાદ હતો, એમાં સુપ્રીમ કોર્ટે ક્યાં સલાહ આપી? તો સુપ્રીમ કોર્ટ અહીં આગળ સલાહ આપવા માટે બંધાયેલી નથી. જો સુપ્રીમ કોર્ટ કદાચને સલાહ આપે છે, ભૂતકાળમાં 2 વખત આવું બન્યું છે કે જ્યાં સુપ્રીમ કોર્ટે સલાહ આપવાનો ઇનકાર કર્યો હોય, પણ જો સુપ્રીમ કોર્ટ કદાચને સલાહ આપે છે તો એ સલાહ પ્રમાણે ચાલવું રાષ્ટ્રપતિ એટલે કે સરકારે એમના માટે બંધન કરતા નથી. મતલબ કે તમે સલાહ માગો છો, સુપ્રીમ કોર્ટ જો સલાહ આપે છે તો એ સલાહ પ્રમાણે તમારે ચાલવું બંધન કરતા નથી. તમે એ પ્રમાણે ચાલો એ ખરા, નહીં ચાલો. આ કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન છે જેને જાણવી જરૂરી છે. વધુ એક વાત કે જ્યારે 143 અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ માગી હોય તો સુપ્રીમ કોર્ટે એ બાબતને એક બંધારણીય ખંડપીઠ પાસે મોકલવી પડે, કોન્સ્ટિટ્યુશન બેન્ચ પાસે મોકલવી પડે. કોન્સ્ટિટ્યુશન બેન્ચ કે જેમાં ઓછામાં ઓછા 5 જજીસ હોય, 5 ન્યાયાધીશો હોય, આવી બેન્ચ પાસે તમારે મેટર મોકલવી પડે. પછી એમનો જે ઓપિનિયન આવે એ તમારે રાષ્ટ્રપતિને ફોરવર્ડ કરવાનો હોય. અને આ જોગવાઈ કરેલી છે અનુચ્છેદ 145ની અંદર. આ કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન છે જેને જાણવી જરૂરી હતી. હવે રાષ્ટ્રપતિએ કયા સવાલ મોકલ્યા છે સુપ્રીમ કોર્ટ સમક્ષ એમના કન્સલ્ટેશન માટે, એમની સલાહ માટે, એ સવાલોને આપણે જાણીએ. સૌથી પહેલો સવાલ જે રાષ્ટ્રપતિએ કર્યો છે એ છે કે ભારતના બંધારણના અનુચ્છેદ 200 હેઠળ રાજ્યપાલ પાસે કઈ સત્તાઓ રહેલી છે, એમની પાસે કયા વિકલ્પો રહેલા છે. અનુચ્છેદ 200 આપણે એ ગોષ્ઠીમાં પણ વાત કરેલી હતી. અનુચ્છેદ 200 શાના વિષય છે? જ્યારે રાજ્યની ધારાસભાઓમાંથી કોઈ બિલ પસાર થઈને રાજ્યપાલ પાસે આવે ત્યારે રાજ્યપાલે એના ઉપર શું કરવાનું એ માટેની જોગવાઈઓ અનુચ્છેદ 200માં કરાયેલી છે. અને આપણે જાણીએ છીએ કે રાજ્યપાલ શું કરી શકે. એક, તેઓ એ બિલને મંજૂરી આપી શકે. આ પહેલો વિકલ્પ છે એમની પાસે. બીજો વિકલ્પ, તેઓ એ બિલને નામંજૂર કરી શકે. ત્રીજો વિકલ્પ, જો એ બિલ મની બિલ ન હોય, નાણાં વિધેયક ન હોય, તો તેઓ તે બિલને પાછું મોકલી શકે છે રાજ્યની ધારાસભાઓને એમની પુનઃ વિચારણા માટે. અને ચોથો વિકલ્પ કે તેઓ એ બિલને રાષ્ટ્રપતિની વિચારણા માટે મોકલી શકે છે. આ 4 વિકલ્પ એમની પાસે રહેલા છે અને આપણે બધા જ જાણીએ છીએ. પણ તોય અહીં આગળ રાષ્ટ્રપતિએ સવાલ સુપ્રીમ કોર્ટને મોકલ્યો છે તો જોઈએ કે હવે સુપ્રીમ કોર્ટ આ મામલે શું જણાવે છે. આ પહેલો સવાલ હતો. હવે બીજો સવાલ રાષ્ટ્રપતિજીએ પૂછ્યું છે કે ભારતના બંધારણના અનુચ્છેદ 200 હેઠળ
જ્યારે રાજ્યપાલ પાસે કોઈ બિલ એમની મંજૂરી માટે આવે તો શું આ મંજૂરી આપવી ન આપવી એ અંગેનો નિર્ણય એમણે મુખ્યમંત્રી અને તેમના મંત્રીઓની સલાહ મુજબ કરવાનો હોય? જ્યારે બિલ રાજ્યપાલની મંજૂરી માટે આવે છે તો શું એને મંજૂર કરવું, ના મંજૂર કરવું કે પછી બીજું કંઈ પણ કરવું એ અંગેનો નિર્ણય રાજ્યપાલે એ મુખ્યમંત્રી અને તેમના મંત્રીઓની સલાહ મુજબ લેવાનો હોય છે. હવે ભારતીય સંસદીય વ્યવસ્થામાં પોઝિશન શું છે? પોઝિશન એ છે કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ એ નામમાત્રના વડા છે અને નામમાત્રના વડા હોવાના કારણે એમણે હંમેશા આપણે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમની સલાહ પ્રમાણે જ વર્તવાનું હોય. કેન્દ્રમાં રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી અને તેમની મંત્રી પરિષદ જે કહે એ પ્રમાણે ચાલવાનું હોય અને રાજ્યમાં રાજ્યપાલે મુખ્યમંત્રી અને તેમની મંત્રી પરિષદ જે કહે એ પ્રમાણે ચાલવાનું હોય. પણ આની અંદર એક સવાલ છે. સવાલ ત્યાં ઊભો થાય છે કે ભારતના બંધારણની અંદર કહેવાયેલું છે કે રાષ્ટ્રપતિ રાજ્યપાલ જ્યારે એમની કારોબારી સત્તાઓનો ઉપયોગ કરતા હોય ત્યારે એમણે પેલા લોકોની સલાહ મુજબ ચાલવાનું હોય, પણ આ કારોબારી સત્તા તો છે નહીં. આ રાજ્યપાલની ધારાકીય સત્તા છે. કારોબારી સત્તા અને ધારાકીય સત્તામાં તફાવત છે. તો કારોબારી સત્તાનો જ્યારે તમે ઉપયોગ કરો છો ત્યારે તમે મુખ્યમંત્રી અને તેમના મંત્રીઓના કહ્યા પ્રમાણે ચાલો એ બરાબર છે, પણ ધારાકીય સત્તાઓનો ઉપયોગ કરતી વખતે શું ત્યારે પણ એમની સલાહ મુજબ જ ચાલવાનું હોય? આ એક સવાલ છે, જે સવાલ આની અંદર પણ ઉઠાવવામાં આવેલો છે. ત્રીજો સવાલ, રાષ્ટ્રપતિએ પૂછ્યું છે કે બંધારણના અનુચ્છેદ 200 હેઠળ રાજ્યપાલ દ્વારા બંધારણીય વિવેકનો ઉપયોગ કરવામાં આવે, કોન્સ્ટિટ્યુશનલ ડિસ્ક્રિશનનો ઉપયોગ કરવામાં આવે તો શું તેને અદાલતમાં પડકારી શકાય? ઇઝ ઇટ જસ્ટિફાયેબલ? કોન્સ્ટિટ્યુશનલ ડિસ્ક્રિશન એટલે કે બંધારણની અંદર રહેલી એવી બાબતો કે જેના નિર્ણય રાજ્યપાલે મુખ્યમંત્રી અને તેમના મંત્રીઓની સલાહ વગર લેવાના હોય. સામાન્ય સ્થિતિમાં શું હોય? રાજ્યપાલે હંમેશા મુખ્યમંત્રી અને મંત્રીઓ જે કહેતા હોય એ પ્રમાણે જ ચાલવાનું હોય. પણ આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર ઠેક ઠેકાણે અમુક જગ્યાએ એવી વ્યવસ્થા કરાયેલી છે કે જ્યાં આગળ રાજ્યપાલ એ લોકોની સલાહ વગર પણ વર્તી શકે. આ જે છે એને કહેવાય એમનું કોન્સ્ટિટ્યુશનલ ડિસ્ક્રિશન, બંધારણીય વિવેક. રાષ્ટ્રપતિજીએ સવાલ પૂછ્યો છે કે શું આ રીતે બંધારણીય વિવેકમાં રાજ્યપાલે કોઈક નિર્ણય લીધો હોય તો શું એને અદાલતમાં પડકારી શકાય? હવે આ સવાલ પણ મહત્વપૂર્ણ બની જાય, કારણ ભારતના બંધારણની સ્થિતિ એ છે કે ભારતનું બંધારણ રાજ્યપાલને ચોક્કસ કોન્સ્ટિટ્યુશનલ ડિસ્ક્રિશન આપે છે, પણ જ્યાં જ્યાં એમને કોન્સ્ટિટ્યુશનલ ડિસ્ક્રિશન અપાયેલું છે ને એના વિશે બંધારણ કહે છે કે આ બંધારણીય વિવેકના સંદર્ભમાં રાજ્યપાલે જે કોઈ પણ નિર્ણય લીધો હશે દેટ શેલ બી ફાઇનલ. એ નિર્ણય આખરી ગણાશે. આખરી ગણાશેનો અર્થ શું થયો? રાજ્યપાલે નિર્ણય લીધો એ લીધો, પછી તમે એને કોઈ અદાલતમાં ન પડકારી શકો. હા, આ સેટલડ કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન છે. એટલે હવે રાષ્ટ્રપતિજી સવાલ પૂછે છે કે આમાં સાચું શું એમના નિર્ણયને ક્યાંય પડકારી ન શકાય કે પછી પડકારી શકાય? સુપ્રીમ કોર્ટ જણાવે. આમ તો આમાંનું ઘણું બધું એવું છે કે જે આપણે જાણીએ જ છીએ, પણ છતાં રાષ્ટ્રપતિજીએ સવાલ પૂછ્યા હશે તો આપણે એની ચર્ચા કરવી પડે. ક્વાઇટ પોસિબલ કે સુપ્રીમ કોર્ટ તરફથી જવાબ જે આવે એ આપણી જાણકારીમાં ન હોય એવી બાબત પણ હોઈ શકે. તો એટલા માટે આના ઉપર ચર્ચા જરૂરી બની જાય છે. આગળ સવાલ પૂછાયો છે અનુચ્છેદ 361 વિશે. ઓકે, શું છે સવાલ? એમ છે કે બંધારણના અનુચ્છેદ 200 હેઠળ રાજ્યપાલે કોઈ કામ કર્યું, જે આપણે કહ્યું એમ બિલ્સને મંજૂર કરવા વિશે, ના મંજૂર કરવા વિશે, રાષ્ટ્રપતિને મોકલવા વિશે કે પછી પાછું મોકલવા વિશે. તો આ જે રાજ્યપાલે સત્તાનો ઉપયોગ કર્યો એને ભારતના બંધારણના અનુચ્છેદ 361 સાથે શું સંબંધ છે? અનુચ્છેદ 361 કે જેની અંદર રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને ચોક્કસ રક્ષણ અપાયેલું છે. એનું ટાઇટલ જ છે પ્રોટેક્શન ઓફ પ્રેસિડેન્ટ એન્ડ ગવર્નર્સ. રક્ષણ કેવું? 361 અનુચ્છેદમાં કહેવાયેલું છે કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ એમના હોદ્દા માટે કોઈ કામ કરે, એમના હોદ્દા માટે એમની જે ફરજો નક્કી કરાયેલી છે એ ફરજો તેઓ નિભાવે, તો એમણે એના માટે જે કામ કર્યું હોય ને એને અદાલતમાં ન પડકારી શકાય. દે આર કોન્સ્ટિટ્યુશનલ હેડ્સ. એ આપણા બંધારણીય વડાઓ છે. એમના કાર્યને તમે અદાલતમાં ન પડકારી શકો. અને કોન્સ્ટિટ્યુશનલ ઇમ્યુનિટી કહેવાય, બંધારણીય પ્રતિરક્ષા કહેવાય, કે જેવી આપવી જરૂરી હોય છે. આપણા સંસદ સભ્યો, રાજ્યોની ધારાસભાઓના સભ્યોને પણ ચોક્કસ પ્રકારનું કોન્સ્ટિટ્યુશનલ પ્રોટેક્શન બંધારણની અંદર અપાયેલું છે. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને જે અપાયેલું છે થોડું મોટું અપાયેલું છે, પણ અહીંયા આગળ સ્પષ્ટપણે કહેવાયેલું છે કે તેઓ
અદાલતને જવાબ આપવા માટે બંધાયેલા નથી. અદાલતની અંદર તમે એમના કોઈ કામને પડકારી નથી શકતા, સિવાય કે જ્યારે રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગની પ્રક્રિયા ચાલતી હોય, એમને હોદ્દા ઉપરથી દૂર કરવા માટે ઇમ્પીચમેન્ટની મોશન લાવવામાં આવી હોય, તો એવા સમયે જાંચ પડતાલ માટે કદાચ અદાલતની ત્યાં આગળ દરમિયાનગીરી આવી શકે, પણ એ સિવાય અદાલતની અંદર એમના કોઈ કામકાજને તમે પડકારી શકતા નથી. તો તમારી પાસે અનુચ્છેદ 361માં આ ભાષા છે, આ જોગવાઈ છે, તો પછી તમે અહીં આગળ રાજ્યપાલના કૃત્યને અદાલતમાં પડકાર્યું અને એ વિશે આટલો મસમોટો ચુકાદો આપી દીધો 8 એપ્રિલના દિવસે, એ કઈ રીતે ચાલે? ગર્ભિત સવાલ આ છે, બરાબર. સીધું એમણે પૂછ્યું નથી, પણ ગર્ભિત સવાલ આ છે કે તમે 361માં અનુચ્છેદ વાંચ્યો છે, એમાં તો અમને પ્રતિરક્ષા મળેલી છે, તો એ છતાં તમે અમારા કૃત્યને અદાલત દ્વારા એની સમીક્ષા કેવી રીતે કરાવડાવી રહ્યા છો? આનો પણ જવાબ મેળવવાનો રહેશે. આગળ વધુ એક સવાલ, 5મો સવાલ. રાષ્ટ્રપતિજીએ પૂછ્યું છે કે ભારતના બંધારણની અંદર તો રાજ્યપાલ પાસે જ્યારે કોઈક બિલ મંજૂરી માટે આવે તો કેટલા સમયમાં એમણે એના વિષયનો નિર્ણય લેવો એની કોઈ સમયસીમા બાંધવામાં આવી નથી. જો બંધારણની અંદર સમયસીમા બાંધવામાં નથી આવી તો પછી શું કોર્ટ પોતાના જ્યુડિશિયલ ઓર્ડર દ્વારા આવી કોઈ સમયસીમા બાંધી શકે ખરી? જો કે આ સવાલનો જવાબ આપણે જે તે વખતે ગોષ્ઠીમાં આપ્યો હતો. મેં ત્યારે પણ તમને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટને કદાચ આ જાણમાં હતું કે ભવિષ્યમાં આવો કોઈક સવાલ પૂછશે કે તમે તો આ ચુકાદા દ્વારા ભારતના બંધારણની અંદર સુધારો કરી નાખ્યો, બંધારણની અંદર સમયસીમા છે નહીં, તમે ચુકાદા દ્વારા સમયસીમા દાખલ કરીને મતલબ શું થયો? તમે બંધારણમાં સુધારો કરી નાખ્યો, બરાબર. ત્યારે સુપ્રીમ કોર્ટે જે જવાબ આપ્યો હતો એની ચર્ચા આપણે ગોષ્ઠીમાં કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમે આ કોઈ બંધારણમાં સુધારો નથી કરી રહ્યા. અમે શું કરી રહ્યા છીએ? બંધારણની અંદર લખ્યું છે રાજ્યપાલ માટે કે જ્યારે એમની પાસે કોઈ બિલ આવે ને તો એમણે શક્ય તેટલા ઝડપથી એ વિષય પર નિર્ણય કરવાનો રહેશે. બસ એ જ, શક્ય તેટલા ઝડપથી એમને નિર્ણય કરવાનો જ હોય, પણ એ શક્ય તેટલું ઝડપથી એ કેટલું એ અમે ખાલી તમને કહી રહ્યા છીએ, બરાબર. બંધારણની અંદર ભલે સમયસીમા લખાયેલી નથી, પણ એના ગર્ભમાં તો અર્થ છુપાયેલો હતો કે બને એટલા ઝડપથી રાજ્યપાલે આ વિષય ઉપર નિર્ણય લઈ લેવો જોઈએ. હવે રાજ્યપાલ મહિનાઓ સુધી જો નિર્ણય ન લેતા હોય તો એ તો બંધારણનું ઉલ્લંઘન થયાનું કહેવાય ને. તો આ સ્થિતિમાં અમે તમને સમયસીમા નક્કી કરીને આપી દઈએ છીએ, તો આ બંધારણમાં સુધારો કર્યાનું ન કહેવાય. અમે જો સમયસીમા નક્કી કરીએ છીએ તો બંધારણમાં સુધારો કર્યાનું ન કહેવાય. છતાં રાષ્ટ્રપતિજી એમને સવાલ પૂછી રહ્યા છે કે બંધારણની અંદર જો સમયસીમા નક્કી નથી તો શું કોર્ટ આ સમયસીમા નક્કી કરી શકે છે? સુપ્રીમ કોર્ટ જોઈએ કે આ વિષય પર શું કહે છે. 6થો સવાલ. સવાલ પૂછવામાં આવ્યો છે કે ભારતના બંધારણના અનુચ્છેદ 201 હેઠળ જ્યારે ભારતના રાષ્ટ્રપતિએ પોતાની સત્તાનો ઉપયોગ કર્યો હોય તો શું એને અદાલતમાં પડકારી શકાય? હવે આ વળી કઈ સત્તા? જેમ આપણે જાણ્યું કે 200માં અનુચ્છેદ હેઠળ રાજ્યપાલને અધિકાર છે કે તેઓ રાજ્યના બિલને મોકલી શકે છે રાષ્ટ્રપતિને. હવે રાજ્યનું બિલ જ્યારે રાષ્ટ્રપતિ પાસે જાય ત્યારે રાષ્ટ્રપતિ શું કરી શકે એ વાત કહેવામાં આવી છે અનુચ્છેદ 201ની અંદર. રાષ્ટ્રપતિ જો ચાહે તો એ બિલને મંજૂરી આપી શકે 201 પ્રમાણે, ચાહે તો એને નામંજૂર કરી શકે, ચાહે તો એને ગમે તેટલી વખત રાજ્યની ધારાસભાઓને પાછું મોકલી શકે. આ 201માં અનુચ્છેદમાં લખાયેલું છે. નાવ રાષ્ટ્રપતિએ આમાંથી કોઈ પણ નિર્ણય લીધો. હવે આપણે રાષ્ટ્રપતિજી 6થો સવાલ પૂછે છે કે શું એ નિર્ણયને અદાલતમાં પડકારી શકાય છે? હવે આ સવાલ પૂછવો જરૂરી કેમ બની જાય છે? એનું કારણ છે કે 8મી એપ્રિલનો જે ચુકાદો હતો ને એમાં મૂળ રીતે વાત હતી રાજ્યના રાજ્યપાલો વિશે. સુપ્રીમ કોર્ટે શું કર્યું? રાજ્યપાલો વિશે તો ચુકાદો આપ્યો જ, એમણે સાથે એમાં રાષ્ટ્રપતિ માટે પણ ચુકાદો આપ્યો. પેલી બધી જે ટાઈમ લિમિટ સેટ કરવામાં આવી છે ને એ ફક્ત રાજ્યપાલ માટે નથી, રાષ્ટ્રપતિ માટે પણ છે. મતલબ કે એક રીતે તો રાષ્ટ્રપતિ અહીં આગળ કોઈ પક્ષકાર હતા જ નહીં, બરાબર, એ તો વિવાદમાં હતા જ નહીં, પણ છતાંય સુપ્રીમ કોર્ટે એમને ઢસડી લીધા. વાત હતી રાજ્યપાલની, તમે રાષ્ટ્રપતિ માટે પણ ચુકાદો આપી દીધો. વોટ ડઝ ધેટ મીન? રાષ્ટ્રપતિ તો કોઈ પિક્ચરમાં હતા જ નહીં, તમે એમને ઢસડી લીધા. તો હવે રાષ્ટ્રપતિ સવાલ પૂછે છે કે શું તમે આવું કરી શકો? મારો જે નિર્ણય છે એને તમે અદાલતમાં પડકારવા માટેની વ્યવસ્થા કરી શકો? સુપ્રીમ કોર્ટે તો ત્યાં સુધી કહ્યું કે જો રાષ્ટ્રપતિ પણ આ સમયસીમા પ્રમાણે નથી ચાલતા ને તો રાજ્ય અમારી પાસે આવી શકે. જે રાજ્યનું બિલ રાષ્ટ્રપતિએ આમ મૂકી રાખ્યું છે ને, પડી રહેવા દીધું છે ને, એ રાજ્ય એ અમારી પાસે આવી શકે. અમે રાષ્ટ્રપતિ માટે રીટ ઓફ મેન્ડેમસ ઇસ્યુ કરીશું. રીટ ઓફ મેન્ડેમસ એટલે કે પરમાદેશની રીટ. પરમાદેશની રીટનો મતલબ એ થાય કે અદાલત તમને કંઈ કરવા માટેનો આદેશ આપી રહી છે. આ બહુ મોટી વાત થઈ જાય.
રાષ્ટ્રપતિ આપણા કોન્સ્ટિટ્યુશનલ હેડ છે. શું સુપ્રીમ કોર્ટ એમને પરમાદેશની રીત ફરમાવી શકે? અત્યાર સુધીનું આપણું જે જ્યુરિસ્પ્રુડન્સ એસ્ટાબ્લિશ થયું છે એની અંદર આપણે માનતા હતા કે ના, સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ તેમજ રાજ્યપાલને પરમાદેશની રીત ન ફરમાવી શકે. પણ અહીંયા આગળ તો સુપ્રીમ કોર્ટે કહી દીધું. જ્યુરિસ્પ્રુડન્સ જાણે કે આખું આપણું ચેન્જ થઈ જાય છે. અને એટલે જ આપણે સવાલ પૂછ્યો છે કે શું આની પણ તમે ન્યાયિક સમીક્ષા કરી શકો છો? પછી આવે છે 7મો સવાલ. એવો સવાલ કે જે એમણે રાજ્યપાલ માટે પૂછ્યો હતો કે ભારતના બંધારણના અનુચ્છેદ 201 હેઠળ રાષ્ટ્રપતિ માટે નિર્ણય કેટલા સમયમાં લેવાની કોઈ સમયસીમા નક્કી નથી કરવામાં આવી. તો શું આવી સમયસીમા કોર્ટ નક્કી કરી શકે છે? આવો સવાલ એમણે આગળ રાજ્યપાલ માટે પણ પૂછ્યો. આના પછી આવે છે 8મો સવાલ. ઓકે, સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં રાષ્ટ્રપતિને કહ્યું હતું કે જ્યારે તમારી પાસે રાજ્યનું આવું કોઈક બિલ આવે ને, તમારે સમયસીમામાં એના ઉપર નિર્ણય લઈ લેવાનો હોય, પણ છતાં જો તમને કદાચ ને એમાં કોઈક ગૂંચવાડો જણાય છે, એ બંધારણ સાથે બિલ બંધ બેસે છે કે નહીં, એવી કોઈક વાત તમને જણાય છે, તમે શું કરી શકો છો? તમે બિલ અમને મોકલી શકો છો. અનુચ્છેદ 143 હેઠળ જે તમને અમારી પાસેથી સલાહ લેવા માટેની વ્યવસ્થા કરી આપવામાં આવી છે, તો જો તમારા મગજમાં કોઈ પણ ગૂંચવાડો થતો હોય ને, તો તમારે કરવાનું શું? બિલને પડ્યું નહીં રહેવા દેવાનું. તમારે બિલ અમને મોકલી આપવાનું. યુ કેન સીક અવર ઓપિનિયન ઓન દેટ બિલ. 8મો સવાલ આ જ છે કે શું બિલના સંદર્ભમાં પણ 143 અનુચ્છેદની જોગવાઈનો ઉપયોગ થઈ શકે? હવે આ થોડુંક ખરેખર અજુગતું છે કે બિલના સંદર્ભમાં રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ માંગે. એ વાત લગભગ આપણા ઇતિહાસમાં આપણને ક્યાંય દેખાતી નથી. હવે સુપ્રીમ કોર્ટે જ્યારે આ વાત કહી છે તો પહેલી વખત તો એ ચુકાદામાં એ વાતને વાંચીને હું પણ થોડોક નવાઈ પામી ગયો હતો. 1982ના વર્ષમાં એક પ્રપોઝડ લો વિશે આપણા રાષ્ટ્રપતિએ સલાહ માંગી હતી સુપ્રીમ કોર્ટ પાસે, પણ તો પણ સુપ્રીમ કોર્ટે જે તે વખતે એ સલાહ આપવાનો ઇનકાર કરી દીધો હતો. પણ બાય એન્ડ લાર્જ એક પોઝિશન એવી રહી છે કે જે બિલ છે, જે હજુ એક્ટ બન્યું નથી, કાયદો બન્યું નથી, એના સંદર્ભમાં રાષ્ટ્રપતિ સલાહ માંગે, 143 અનુચ્છેદનો ઉપયોગ કરીને સુપ્રીમ કોર્ટ પાસે સલાહ માંગે, એ બંધ બેસતું નથી, એ જામતું નથી. એટલે માનવામાં આવતું હતું કે સલાહ ન માંગવાની હોય. પણ હવે તમે તો ચુકાદામાં કહ્યું કે અમારી પાસેથી સલાહ માંગવાની, તો આપણા રાષ્ટ્રપતિ જે પૂછે છે ખરેખર સલાહ માંગવાની છે. ખરેખર એવો શબ્દ જોડ્યો નથી, પણ આપણે આપણા તરફથી જોડીએ છીએ, કારણ કે ગર્ભિત અર્થ તો આ જ છે. આ બધી વસ્તુઓ તો સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહી દીધી છે ને. જે વાતો એમણે ચુકાદામાં આપી છે એની જ વાતો તમે પાછી કેમ પૂછતા હોવાનો મતલબ જ એ થયો કે તમે આ જે ચુકાદો આપ્યો છે એ ખરેખર તમને એની અંદર વિશ્વાસ છે. બરાબર. આગળ 9મો સવાલ. બસોમો અનુચ્છેદ હોય કે અનુચ્છેદ હોય 201મો, જેમ આપણે જાણ્યું કે એ બિલ વિશે સુપ્રીમ કોર્ટ કહે છે રાષ્ટ્રપતિને કે તમે અમારી સલાહ માટે અમને મોકલી શકો. અને કદાચને સુપ્રીમ કોર્ટને બિલ યોગ્ય ન લાગ્યું તો, એની જોગવાઈઓ જે એમને બંધારણથી વિરુદ્ધની લાગી તો, સવાલ કે શું આ સ્ટેજ ઉપર એ કાયદો બન્યું નથી, એ બિલના સ્ટેજ ઉપર છે, શું બિલના સ્ટેજ ઉપર અદાલત એની ન્યાયિક સમીક્ષા કરી શકે? ન્યાયિક સમીક્ષા કરીને શું એને ગેરબંધારણીય ઠેરવી શકે? આ બહુ ઉતાવળિયું કહેવાય. કોઈક બિલ હોય, કાયદો બને પછી કોર્ટની અંદર એને પડકારવામાં આવે, હા, પડકારવામાં આવે અને પછી સુપ્રીમ કોર્ટ કહે કે આ ગેરબંધારણીય છે, તે નોર્મલ છે. જેમ કે વક્ફ અમેન્ડમેન્ટ એક્ટ થયો, હા, બિલ હતું ત્યાં સુધી એના ઉપર વિવાદો ખૂબ ચાલ્યા, પણ એ સુપ્રીમ કોર્ટમાં ન ગયું. એક્ટ બન્યા પછી, કાયદો બન્યા પછી તમે એને પડકાર્યું છે અને અત્યારે એના ઉપર સુનાવણીઓ ચાલુ છે. બિલના સ્ટેજ ઉપર સામાન્ય રીતે ન્યાયિક સમીક્ષાનો ખ્યાલ હોતો નથી. અહીંયા આગળ રાષ્ટ્રપતિજીએ પૂછ્યું છે કે શું તમે બિલના સ્ટેજ ઉપર પણ ન્યાયિક સમીક્ષા કરશો? 10મો સવાલ. સવાલ છે અનુચ્છેદ 142 વિશે. 142મો અનુચ્છેદ, જે તે ગોષ્ઠીમાં પણ આપણે એના વિષય પર વાત કરી હતી. 142મા અનુચ્છેદની અંદર સુપ્રીમ કોર્ટને પાવર મળેલો છે ટુ ડિલિવર કમ્પ્લીટ જસ્ટિસ. સંપૂર્ણ ન્યાય કરવા માટે સુપ્રીમ કોર્ટ ચાહે એ કરી શકે. આની સત્તા અતિ વિશાળ છે. ક્યારેક આપણે એના ઉપર એક અલગ ગોષ્ઠી કરીશું. મુદ્દો જેવડો મોટો છે કે જેના ઉપર આખી એક અલગ ગોષ્ઠી થઈ શકે. હવે 142મા અનુચ્છેદમાં સુપ્રીમ કોર્ટને જે વ્યાપક વિશાળ સત્તાઓ મળેલી છે, એ સત્તાઓનો ઉપયોગ કરીને અવારનવાર સુપ્રીમ કોર્ટ એવા ચુકાદાઓ આપ્યા છે કે જેના દ્વારા માનવ અધિકારોને એણે પુનઃ પ્રસ્થાપિત કર્યા હોય. બહુ લેન્ડમાર્ક જજમેન્ટ્સ એણે આપેલા છે. પણ ઘણી વખત એવું બને છે કે આ જે ચુકાદાઓ આવતા હોય ને,
સરકારને એવું લાગતું હોય કે આ તો અમારા કામમાં આ લોકો બાધા ઊભી કરી રહ્યા છે, દર વખતે કંઈક થાય સરકારની વિરુદ્ધ આ લોકોને જવું હોય એટલે 142 અનુચ્છેદનો ઉપયોગ કરવા માંડે છે. એટલે હવે એમણે સવાલ પૂછ્યો છે કે 142 અનુચ્છેદનો સ્કોપ શું છે? 142 અનુચ્છેદમાં અવકાશ કેટલો રહેલો છે? શું રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની જે સત્તાઓ છે એને સબસ્ટિટ્યુટ કરવા માટેનો પાવર પણ તમારી પાસે 142 અનુચ્છેદમાંથી આવી જાય છે? આ બહુ મહત્વપૂર્ણ સવાલ છે. અને હું માનું છું કે 142 અનુચ્છેદનો દાયરો કેટલો છે, એનો અવકાશ કેટલો છે, એનો સ્કોપ કેટલો છે, એ નક્કી કરવા માટે આ સવાલ, આ 10મા સવાલનો જે જવાબ સુપ્રીમ કોર્ટ આપશે એ આપણે ખાસ વાંચવું રહ્યું. ત્યારબાદ 11મો સવાલ. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદાની અંદર જણાવ્યું હતું કે અમે રાજ્યપાલ માટે સમયસીમા બાંધી રહ્યા છીએ, જેટલા સમયમાં એમણે બિલ ઉપર નિર્ણય લેવાનો હોય. જો આટલા સમયમાં તેઓ નિર્ણય નથી લેતા તો એ બિલ આપોઆપ કાયદો બની જશે, રાજ્યપાલની સહી વગર એ કાયદો બની જશે. આપણે ત્યાં આવી વ્યવસ્થા નથી. મેં તમને એ ગોષ્ઠીમાં જણાવ્યું હતું કે અમેરિકાની અંદર આવી વ્યવસ્થા છે. તમે બિલ મોકલ્યું, 10 દિવસ સુધી જો ત્યાંના રાષ્ટ્રપતિ નિર્ણય ન કરે તો 10 દિવસ પછી આપોઆપ કાયદો બની જાય. પાકિસ્તાનની અંદર પણ આવી વ્યવસ્થા છે, એમના બંધારણમાં આવી વ્યવસ્થા છે, રાષ્ટ્રપતિની સહી વગર પણ એ કાયદો બની શકે. ભારતની અંદર આવી વ્યવસ્થા નથી, પણ સુપ્રીમ કોર્ટે ચુકાદામાં આ વ્યવસ્થા જોડી દીધી છે. એટલે હવે દ્રૌપદી મુર્મુજીએ સવાલ કર્યો છે કે શું ખરેખર આવું તમે માનો છો? સહી વગર પણ કાયદો બની શકે? બરાબર. જેમ મેં કહ્યું કે જે ચુકાદાના મુદ્દા હતા એમાંના ઘણા બધા મુદ્દા એ પાછા સવાલ તરીકે સુપ્રીમ કોર્ટની સામે મૂકવામાં આવ્યા છે, જેમાં ગર્ભિત અર્થ આ જ છે કે તમને તમારા ચુકાદામાં પૂરો વિશ્વાસ છે. ત્યારબાદ 12મો સવાલ, જે 145મા અનુચ્છેદ વિશે છે. ઓકે, શું છે? એકસો 145મા અનુચ્છેદ વિશે જેમ મેં અગાઉ આપને જણાવ્યું કે જ્યારે પણ સુપ્રીમ કોર્ટ પાસે કોઈક સલાહ માટે રાષ્ટ્રપતિ દ્વારા મેટર મોકલવામાં આવે તો 145મા અનુચ્છેદનો સ્પેસિફિકલી સબ આર્ટિકલ 3 એવું કહે છે કે સુપ્રીમ કોર્ટે ઓછામાં ઓછા 5 જજીસની બેન્ચ બનાવવાની હોય અને કોન્સ્ટિટ્યુશન બેન્ચ દ્વારા આ અંગેનો અભિપ્રાય આપવામાં આવશે. ઓકે, પણ આપણે જોઈએ કે 8મી એપ્રિલનો જે ચુકાદો હતો એ તો 2 જ ન્યાયાધીશોની બનેલી બેન્ચ દ્વારા આપવામાં આવ્યો હતો. કોન્સ્ટિટ્યુશનલ મેટર હતી ને કે રાજ્યપાલ માટે નિર્ણય લેતી વખતે કોઈ સમયસીમા છે કે નહીં, એનો ચુકાદો 8 એપ્રિલે આવ્યો હતો. હવે કોન્સ્ટિટ્યુશનલ મેટર છે. જો એ કોન્સ્ટિટ્યુશનલ મેટર છે તો પછી તમારો જે ચુકાદો આવ્યો એ 2 ન્યાયાધીશોની બનેલી બેન્ચ દ્વારા કેવી રીતે આવી શકે? એમાં તો ઓછામાં ઓછા 5 ન્યાયાધીશો હોવા જોઈએ. આ પણ એક અગત્યનો પ્રશ્ન છે કે કોન્સ્ટિટ્યુશનલ મેટર્સ જ્યારે આર્ટિકલ 145 હેઠળ સુપ્રીમ કોર્ટ સાંભળતી હોય, ગમે તે બેન્ચ કેમ ના હોય, 2 જજીસની બેન્ચ હોય કે 3 જજીસની બેન્ચ હોય, એમની સમક્ષ જો કોન્સ્ટિટ્યુશનલ મેટર આવે તો શું સુપ્રીમ કોર્ટે એ મેટર માટે એક મોટી મિનિમમ 5 જજીસની બેન્ચ ન બનાવવાની હોય? આ સવાલ રાષ્ટ્રપતિજીએ પૂછ્યો છે, જે પણ ઘણો મહત્વપૂર્ણ સવાલ છે. ઓકે, વધુ એક સવાલ અનુચ્છેદ 142 વિશે છે. જેમ આપણે જાણ્યું કે 142મો અનુચ્છેદ સુપ્રીમ કોર્ટને વિશાળ સત્તાઓ આપે છે, સંપૂર્ણ ન્યાય કરવા માટે કોઈ પણ ચુકાદો પાસ કરી શકે છે. રાષ્ટ્રપતિજીએ સવાલ પૂછ્યો છે કે આ તમારી જે સત્તાનો ઉપયોગ છે એ શાના માટે હોય? એ સબસ્ટન્ટિવ પ્રોવિઝન્સ માટે હોય કોન્સ્ટિટ્યુશનના કે પછી પ્રોસિજરલ પ્રોવિઝન્સ માટે હોય? સબસ્ટન્ટિવ બાબતો અલગ હોય, પ્રોસિજરલ બાબતો અલગ હોય. સબસ્ટન્ટિવ બાબતો એટલે કેવી? સબસ્ટન્સ, તત્વ, મૂળ વિષય વસ્તુ. સબસ્ટન્ટિવ પ્રોવિઝન્સ એટલે કે એવા પ્રોવિઝન્સ, એવી જોગવાઈઓ કે જે એ મુદ્દાને વ્યાખ્યાયિત કરતા હોય, તમારા અધિકારોને સ્થાપિત કરતા હોય, એવી જોગવાઈઓને આપણે સબસ્ટન્ટિવ પ્રોવિઝન્સ કહીશું. હવે એક વખત આ અધિકારો સ્થાપિત થઈ ગયા પછી એને અમલમાં લાવવા માટે તમારે પ્રક્રિયાઓ બનાવવી પડે. એ પ્રક્રિયાઓને લગતા જે પ્રાવધાનો હોય એ પ્રાવધાનો, એ જોગવાઈઓને કહેવાય પ્રોસિજરલ પ્રોવિઝન્સ. સબસ્ટન્ટિવ પ્રોવિઝન્સ એ સબસ્ટન્સ એસ્ટાબ્લિશ કરે. અધિકારોનું ઉદાહરણ લઈને મેં આપને જણાવ્યું કે કોઈ અધિકાર સ્થાપિત કરવો છે તો અધિકાર સ્થાપિત થશે જે પ્રોવિઝનની મદદથી, એને આપણે સબસ્ટન્ટિવ પ્રોવિઝન કહીશું. પછી એ અધિકારને તમારે અમલમાં લાવવો છે, લાગુ કરવો છે, તો એના માટે તમારે પ્રોસિજર જોઈશે, પ્રક્રિયા જોઈશે. તો એ પ્રક્રિયા બનાવવા માટે જે જોગવાઈઓ હોય એને કહેવાય પ્રોસિજરલ પ્રોવિઝન્સ.
મતલબ કે સબસ્ટેન્ટિવ પ્રોવિઝન્સ વધારે અગત્યના હોય, પ્રોસિજરલ પ્રોવિઝન્સ એના કરતાં ઓછા અગત્યના હોય. તો અહીં આગળ સુપ્રીમ કોર્ટને આપણે રાષ્ટ્રપતિજીએ સવાલ પૂછ્યો છે કે 142માં અનુચ્છેદ હેઠળ તમારી સત્તાનો સ્કોપ ક્યાં સુધી વિસ્તરે છે? એ પ્રોસિજરલ પ્રોવિઝન્સ સુધી વિસ્તરે છે કે પછી એની અંદર સબસ્ટેન્ટિવ પ્રોવિઝન્સ પણ સામેલ થઈ જાય છે? આ બહુ અગત્યનો સવાલ છે, કારણ કે જો સુપ્રીમ કોર્ટ એવું કહી દે છે કે ભાઈ ખાલી પ્રોસિજરલ પ્રોવિઝન્સ નહીં, સબસ્ટેન્ટિવ પ્રોવિઝન્સ પણ આની અંદર સામેલ છે, તો એ બહુ મોટી વાત થઈ જશે, બહુ મોટી વાત થઈ જશે. પણ હા, સાથે એ પણ ખરું, કદાચને સુપ્રીમ કોર્ટ આવો અર્થ આપી પણ દે, જેમ મેં કહ્યું કે સરકાર તો એને માનવા માટે બંધાયેલી નથી. હા, પણ સાથે એક પાછું એ પણ વિચારવું પડે કે સુપ્રીમ કોર્ટ જો આવું માને છે તેનો અર્થ એ થાય કે ભવિષ્યમાં એવો ચુકાદો આવી શકે કે જ્યાં 142 અનુચ્છેદનો ઉપયોગ કરીને સુપ્રીમ કોર્ટ બંધારણના સબસ્ટેન્ટિવ પ્રોવિઝન્સ વિશે પણ વિશાળ સત્તાનો ઉપયોગ કરે. બરાબર, એટલે આ ખરેખર ગંભીર મુદ્દો કહેવાય. છેલ્લો 14મો સવાલ રાષ્ટ્રપતિજી પૂછે છે, ભારતના બંધારણના અનુચ્છેદ 131 વિશે. 131મો અનુચ્છેદ શેના વિશે છે? સુપ્રીમ કોર્ટના ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન વિશે છે. ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન એટલે કે એવા વિવાદો કે જે સીધા જ સુપ્રીમ કોર્ટમાં લઈ જઈ શકાય, એવા વિવાદો કે જે પહેલાં તમારે બીજી કોઈ કોર્ટ કે ટ્રિબ્યુનલમાં ન લઈ જવાના હોય. કોર્ટ કે ટ્રિબ્યુનલમાં લઈ જાઓ, પછી એમનો નિર્ણય આવે, પછી તમે એની સામે અપીલ કરીને સુપ્રીમ કોર્ટમાં જાઓ, એવું બધું નહીં. તમે સીધા જ સુપ્રીમ કોર્ટમાં જઈ શકતા હોવ એવા વિવાદો સુપ્રીમ કોર્ટના ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શનમાં કહેવાય. હવે અહીં જે તમિલનાડુના રાજ્યપાલનો વિવાદ હતો, એક રીતે તો રાજ્યપાલ અને રાજ્ય સરકાર વચ્ચેનો વિવાદ હતો, પણ લાગે છે કે અહીં આગળ સરકાર અને કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેના વિવાદ તરીકે જુએ છે, એટલે જ તેમણે અહીં આગળ અનુચ્છેદ 131 જોડ્યો છે. કેમ હું આવું કહું છું? તો 131માં અનુચ્છેદમાં જે સુપ્રીમ કોર્ટનું ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન આપેલું છે કે જે હેઠળ જ અમુક ચોક્કસ વિવાદો સુપ્રીમ કોર્ટ સીધી જ સાંભળી શકે, તમારે બીજી કોઈ કોર્ટમાં ન જવાનું હોય. આની જ અંદર સામેલ થાય છે કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના વિવાદો. જ્યારે પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે વિવાદો થાય ને, તો 131માં અનુચ્છેદ હેઠળ એને સીધા જ સુપ્રીમ કોર્ટના ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન હેઠળ સુપ્રીમ કોર્ટમાં લઈ જવાય. હવે તમે અહીં આગળ 131માં અનુચ્છેદ વિશે સવાલ પૂછો છે, સ્પષ્ટપણે સૂચવે છે કે તમે આ આખા ઘટનાક્રમને કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેના એક વિવાદ તરીકે જુઓ છો. તો હવે જોઈએ કે સુપ્રીમ કોર્ટ 131માં અનુચ્છેદ વિશે શું જવાબ આપે છે. તો આ હતા 14 સવાલ. આ 14 સવાલ એવા છે કે જેના માટે આપણી પાસે બંધારણની બહુ સારી સમજ હોવી ઘટે, અને એ સમજ આપણે પહેલાં આ જ માધ્યમ ઉપર આપી ગયા છીએ. 8મી એપ્રિલ 2025ના ચુકાદા ઉપર આપણે 2 ગોષ્ઠીઓ કરી ગયા છીએ, અને એમાં આમાંના મોટાભાગના અનુચ્છેદો જે મેં અત્યારે તમારી સમક્ષ મૂક્યા એ બધાની ચર્ચા આપણે એ વખતે કરેલી હતી, અને બહુ માંડીને ચર્ચાઓ કરેલી હતી. એટલે હવે આ જે 14 સવાલો મૂકવામાં આવ્યા છે એ સમજવા આપણા માટે સરળ થઈ જાય છે. સુપ્રીમ કોર્ટ જો આ વિષય ઉપર પોતાની સલાહ આપી દે છે, તો જેમ મેં કહ્યું કે એ ક્યારેય સરકાર ઉપર બંધન કરતા નથી હોતી. અને બીજી વાત, જો સુપ્રીમ કોર્ટ અહીં આગળ સલાહ આપે છે, એ સલાહથી 8મી એપ્રિલનો ચુકાદો પણ નથી બદલાતો. સુપ્રીમ કોર્ટે 8 એપ્રિલના રોજ ચુકાદો આપ્યો હતો, ધેટ્સ ફાઇનલ. તમારે જો એ ચુકાદાને બદલાવવો છે તો તમારી પાસે એક જ રસ્તો છે કે તમે એની વિરુદ્ધ રિવ્યુ પિટિશન ફાઇલ કરો. હા, અને બીજો રસ્તો એવો માની શકાય કે ભારતના બંધારણની અંદર તમે સુધારો કરી નાખો, સુધારો કરીને તમે પેલા ચુકાદાને પાછો વાળી શકો. આ બીજો રસ્તો માની શકાય. પણ જો સ્ટાન્ડર્ડ વે આપણે લઈને ચાલીએ તો તમારે શું કરવું પડે? સુપ્રીમ કોર્ટની અંદર રિવ્યુ પિટિશન ફાઇલ કરવી પડે. દેર ઇઝ નો અધર ઓપ્શન. બરાબર. સુપ્રીમ કોર્ટ 143માં અનુચ્છેદ હેઠળ જે સલાહ આપે એ સલાહ દ્વારા એના પોતાના જૂના ચુકાદા કોઈ ન બદલાય. અર્થઘટન તમારી સામે એક બહાર આવશે, પણ એનાથી કોઈ જૂના ચુકાદાને ન બદલાય. આ વાત છે. તો આ લીગલ મેટર્સને સમજવી ખૂબ જરૂરી છે, કોન્સ્ટિટ્યુશનલ મેટર્સને સમજવી ખૂબ જરૂરી છે, અને આશા રાખું કે ઓછા સમયની અંદર, આમ તો આના ઉપર ચર્ચા કરવી હોય તો આરામથી 2-3 કલાક આપણે ચર્ચા કરી શકીએ એમ છીએ, પણ છતાં ટૂંક સમયમાં, બહુ ઓછા સમયની અંદર આ વાતો મેં તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી. આશા રાખું કે આપને આ વાતો સમજાઈ હશે. બંધારણ એ આપણા દેશનો સૌથી મોટો કાયદો છે, એ આપણો સૌથી મોટો ગ્રંથ છે, સૌથી અગત્યનો ગ્રંથ છે. સરકારો આવે અને જાય, લડે કે સંપેથી જીવે, જે કરે, છેવટની વાત એટલી છે, બંધારણની સર્વોપરિતા જળવાઈ રહેવી જોઈએ. બંધારણની સર્વોપરિતા, એની સર્વોચ્ચતા જળવાઈ રહેવી જોઈએ. આપણા બધાથી ઉપર આપણું બંધારણ છે, તમામ કાયદાઓથી ઉપર આપણું બંધારણ છે, રાષ્ટ્રપતિથી ઉપર બંધારણ છે, પ્રધાનમંત્રીથી ઉપર બંધારણ છે, સંસદથી ઉપર બંધારણ છે,
સુપ્રીમ કોર્ટથી પણ ઉપર બંધારણ જ છે, બધાથી ઉપર બંધારણ છે. બંધારણની સર્વોપરિતા, એની સર્વોચ્ચતા બરકરાર રહેવી જોઈએ. આ બધું તો થતું રહેશે. એના માટે આપણી અંદર આ બંધારણવાદ હોવો જોઈએ અને બંધારણવાદ જ આપણે આવી ગોષ્ઠીઓના માધ્યમથી પ્રસરાવવાની કોશિશ કરી રહ્યા છીએ. આશા રાખીએ કે અમારા પ્રયત્નમાં આપનો પણ સાથ અમને મળતો રહે. આપના વિષય ઉપર જે કોઈ પણ રચનાત્મક વિચારો હોય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો. મુદ્દો થોડો પેચીદો છે એટલે અમને જાણવું ગમશે કે તમારી પાસે આ વિષય ઉપર કેવા કેવા વિચારો છે. બસ એ જ. તો આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.